सुधर जाओ, वरना अगर हम सुधरने पर उतरे तो बहुत नुकसान हो जाएगा। जय भीम साथियों, आज 21 जुलाई એટલે ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનનો સ્થાપના દિવસ। આજના દિવસે આપ સર્વે બહુજન સમાજના લોકોને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। સાથીઓ, આ સંગઠન રાતોરાત નથી બની ગયું। ઉત્તર પ્રદેશના સહારનપુરની અંદર એક કોલેજમાં દલિત વિદ્યાર્થીઓ પર થતા અન્યાય અત્યાચારની સામુ લડત આપવા બનેલું સંગઠન એટલે ભીમ આર્મી સંગઠન। વર્તમાનમાં આખા દેશની અંદર बहुजन समाज पर थता अन्य अत्याचार सामू लड़तु संगठन એટલે ભીમ આર્મી સંગઠન। સાથીઓ, મને ગર્વ છે કે હું ભીમ આર્મી સંગઠનનો સૈનિક છું। ભીમ આર્મી સંગઠન કોઈ વ્યક્તિ વિશેષ નહીં, પરંતુ દોસ્તો બહુજન નાયકોની વિચારધારા પર ચાલતું સંગઠન છે। બહુજન ક્રાંતિની લડાઈમાં ચહેરા બદલાતા રહેશે, પરંતુ બહુજન ક્રાંતિનું કાર્ય સતત ચાલતું રહે તે જ સંગઠનનો મુખ્ય હેતુ છે। અને આ ક્રાંતિની લડાઈનું પહેલું પગથિયું શિક્ષા છે। માટે ભીમ આર્મી દ્વારા ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં 300 થી પણ વધારે ભીમ આર્મીની પાઠશાળાઓ તદ્દન ફ્રીમાં ચાલુ છે। અને આવું જ કાર્ય ટૂંક સમયમાં ભીમ આર્મી વડોદરા કરવા જઈ રહી છે। તો સાથીઓ, આજે ભીમ આર્મી સ્થાપના દિવસ પર વડોદરા જ નહીં, પરંતુ આખા ગુજરાતના બહુજન સમાજના ક્રાંતિકારી યુવાનોને ભીમ આર્મીમાં જોડાવા માટે અમે આહ્વાન કરીએ છીએ। आओ આપણે સૌ સાથે મળી બહુજન સમાજની શિક્ષા સુરક્ષા માટે આપણે કાર્ય કરીએ। ફરી એકવાર ભીમ આર્મી સ્થાપના દિવસની આપ સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આજે ભીમ આર્મી વડોદરા ટીમ દ્વારા ભીમ આર્મી સ્થાપના દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો છે। તો તમામ બહુજન સમાજના વડોદરાના લોકોને હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું। આજે સાંજે 5 વાગે સંકલ્પ ભૂમિ પર આપ સૌ બહુજન સમાજના લોકો, આંબેડકરવાદી લોકો સૌ સાથે આવીને કાર્યકર્તાઓનો હौसलो બુલંદ કરશો તે આશા સાથે આપ સૌને ફરી એકવાર ભીમ આર્મી સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ। જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મૂળ નિવાસી।